નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટોપિક આજે આપણે સમજશું ફિનોલની એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ. એમાં પણ ફિનોલ એરોમેટિક રિંગ દર્શાવે છે. તો ફિનોલ ઉપર જે પ્રક્રિયા થશે એ કયા પ્રકારની? ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ વિશેનો ટોપિક છે. તો અહીંયા જે પ્રક્રિયાઓ આપેલી છે 5 પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ આપેલા છે. એમાં એક નાઇટ્રેશન છે, બીજા નંબરમાં એનું બ્રોમિનેશન, ત્રીજું ઓક્સિડેશન, ચોથું રિમર-ટીમાન પ્રક્રિયા અને પાંચમી કોલ્બે-સ્મિટ રિએક્શન આપેલી છે. 5 થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જે અહીંયા ટોપિક આપેલા છે આપણને પહેલાં એ ટોપિક અહીંયા નોંધ કરી દઈએ. તો જે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ આપેલી છે એમાં એક પ્રક્રિયા આપેલી છે ફિનોલનું નાઇટ્રેશન. બીજી પ્રક્રિયા આપી છે ફિનોલનું બ્રોમિનેશન. ત્રીજી પ્રક્રિયા ફિનોલનું ઓક્સિડેશન. ચોથી છે કોલ્બે-સ્મિટ પ્રક્રિયા, જેને કોલ્બે પ્રક્રિયા પણ નામ આપ્યું છે. અને પાંચમી આપેલી છે રિમર-ટીમાન. બરાબર, આ જે ત્રણ આપેલી છે એ તમારે MCQમાં જરૂર પડશે અથવા તો ઓર્ગેનિક કન્વર્ઝેશન કાર્બનિક પરિવર્તનમાં જરૂર પડશે. અને આ જે બંને આપી છે એ MCQ, ઓર્ગેનિક કન્વર્ઝેશન અને થિયરી ત્રણેમાં જરૂર છે. તો મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ છે. બે જોતા જઈએ બધા 1 by 1. ચલો, પહેલું આપેલું છે નાઇટ્રેશન. તો પહેલો પોઈન્ટ છે આપણી પાસે ફિનોલનું નાઇટ્રેશન. હવે ફિનોલનું નાઇટ્રેશન આપેલું છે. તો નાઇટ્રેશનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે કોણ દાખલ થતો હોય? NO2+ આયન દાખલ થતો હોય, જેને આપણે નાઇટ્રોનિયમ આયન કહીએ છીએ. તો નાઇટ્રોનિયમ આયન મળશે ક્યાંથી આપણને? નાઇટ્રેશનમાં નાઇટ્રિક એસિડમાંથી મળશે. નાઇટ્રેશનમાં મોટાભાગે આપણે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડનો યુઝ કરતા હોઈએ છીએ. તો એ દરમિયાન સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થઈને એમાંથી NO2+ આયન છૂટો પડે, જેને આપણે એક ઇલેક્ટ્રોન અનુરાગી નાઇટ્રોનિયમ આયન તરીકે ગણીએ છીએ. અને એ નાઇટ્રોનિયમ આયન ફિનોલની એરોમેટિક રિંગ ઉપર અટેક કરે. તો આપણી પાસે ફિનોલ છે. ફિનોલના સંસ્પંદન સૂત્રો આપણે જોઈ ગયા હતા. સંસ્પંદન સૂત્રોમાં આ ફિનોક્સાઇડ આયન તરીકે ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરે તો આ પાઈ ઇલેક્ટ્રોન એક ઓર્થો સ્થાનમાં આવે, બીજો એક પેરા સ્થાનમાં જાય, અહીંયા એક ઓર્થો સ્થાનમાં. મતલબ કે જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ કઈ અસર બતાવે છે? ઓર્થોપેરા નિર્દેશક અસર. કારણ કે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જ્યારે આપેલા હોય તો એ ઓર્થોપેરા નિર્દેશક તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ છીએ. હવે જ્યારે ફિનોલની પ્રક્રિયા સૌપ્રથમ મંદ HNO3 વડે કરવામાં આવે. મંદ HNO3 વડે જ્યારે એને પ્રક્રિયા કરવામાં આવે, સહેજ સ્લાઇડલી ગરમ કરવામાં આવે, એટલે એ શું કરશે? અહીંયાથી ઓર્થોપેરા નિર્દેશક હોવાના કારણે પ્રથમ તબક્કે એક ઓર્થો સમઘટક અને એક પેરા સમઘટક નીપજ આપશે. કારણ કે ઓર્થોપેરા નિર્દેશક હોવાથી જે ક્રિયાશીલ સમૂહ NO2+ છે એ એક ઓર્થો સ્થાનમાં દાખલ થશે અને બીજો એક પેરા સ્થાનમાં દાખલ થશે. તો બે સમઘટકોનું મિશ્રણ મળતું હોય, જેમાં આનું આપણે નામ લખીશું ઓર્થો નાઇટ્રોફિનોલ અને આને કહેવાશે પેરા નાઇટ્રોફિનોલ. નાઇટ્રોની જગ્યાએ હું NO2 લખી દઉં છું. બરાબર, કોઈ ફરક નથી પડતો. તો ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ એવા આપણને બે સમઘટકોનું મિશ્રણ મળે. હવે જ્યારે આની પ્રક્રિયા વધુ પ્રમાણમાં કોન્સન્ટ્રેટ HNO3 વડે કરવામાં, કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 ઉમેરીને જ્યારે ગરમ કરવામાં આવશે તો શું થશે કે આપણી પાસે અહીંયા જે પ્રક્રિયક આપેલા છે એ પ્રક્રિયકમાં તમે જુઓ અહીંયા ઓર્થો સ્થાન છે, અહીંયા પેરા સ્થાન છે. તો એ શું કરશે? આના ઉપર અટેક કરે. હવે જો માની લો કે એ આના ઉપર અટેક કરતું હોય તો બીજું જે NO2 ગ્રુપ હોય એ આનું પેરા સ્થાન તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું, તો બેમાંથી કોઈ એક ઓર્થો સ્થાન ઉપર જોડાઈ શકે. અથવા તો પછી આનું ઓર્થો સ્થાન કમ્પ્લીટ થઈ ગયું તો અહીંયા કોઈ એક આપેલું સ્થાન છે પેરા સ્થાન ઉપર એ અટેક કરી શકે છે. મતલબ બંનેની એક સંયુક્ત નિપજ મળે. બંનેની સંયુક્ત નિપજ મળે છે એટલે સંયોજન આપણી પાસે આ રીતે બનાવશે 2,4 ડાયનાઇટ્રોફિનોલ. અહીંયા OH છે અને 2 અને 4 સ્થાન ઉપર NO2 ગોઠવાઈ જાય એટલે 2,4 ડાયનાઇટ્રોફિનોલ તરીકે નિપજ મળે છે, જેને આપણે ડાયનાઇટ્રોફિનોલ DNP તરીકે પણ દર્શાવતા હોઈએ છીએ. હવે જ્યારે આની પ્રક્રિયા આગળ
વધુ પ્રમાણમાં હજુ પણ કોન્સન્ટ્રેટ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 વડે કરવામાં આવે તો ફરી પાછું શું થશે? હજુ ફરી એક વખત નાઇટ્રેશન થશે. હવે નાઇટ્રેશન થશે તો ઘટના શું બનશે? એક ઓર્થો સ્થાન ભરાઈ ગયું, એક પેરા સ્થાન ભરાઈ ગયું અને એક ઓર્થો સ્થાન હજુ બાકી છે. તો જે ઓર્થો સ્થાન બાકી છે એ ઓર્થો સ્થાન ઉપર બીજું એક NO2 ગ્રુપ દાખલ થઈ જશે. તો એક NO2 અહીંયા છે, બીજો એક NO2 અહીંયા છે અને ત્રીજો એક NO2 અહીંયા ઉમેરાશે. એટલે આવું એક સંયોજન બનાવશે જેનું IUPAC નામ લખીશું તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કહેવાય, જેને આપણે પ્રચલિત નામ તરીકે પિક્રિક એસિડ કહીએ છીએ. તો પિક્રિક એસિડ બનાવવા માટે અહીંયા અલગ અલગ 3 સ્ટેપ રિએક્શનમાં સમજાય છે. પણ ઇન્ડસ્ટ્રી લેવલે જ્યારે પિક્રિક એસિડ ડાયરેક્ટ બનાવવો હોય તો પિક્રિક એસિડ બનાવવા માટે શું કરે છે? નાઇટ્રિક એસિડ ફિનોલની પ્રક્રિયા સૌથી પહેલાં સલ્ફ્યુરિક એસિડ સાથે કરી નાખે. સલ્ફ્યુરિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરશો એટલે એમાંથી શું થશે? તો એમાં બે જે સ્થાન હશે ત્યાં SO3H ગ્રુપ આવી જશે અને ફરી એનું નાઇટ્રેશન કરી નાખશો એટલે ત્યાં એ NO2 વડે એને રિમૂવ કરાવી નાખતો હોય. પણ એકચ્યુઅલી ત્યાં મિશ્રણમાં એક સાથે જ મૂકી દેવામાં આવે અને ઊંચા તાપમાને ગરમ કરે. ઊંચા તાપમાને એટલે ફિનોલની પ્રક્રિયા ઇન્ડસ્ટ્રી લેવલે સીધી ફ્યુમિંગ HNO3 વડે કરવામાં આવે. ફ્યુમિંગ નાઇટ્રિક એસિડ વડે ફ્યુમિંગ HNO3 વડે 384 કેલ્વિન તાપમાને એને ગરમ કરી નાખવા માટે સીધો જ પિક્રિક એસિડ બનાવીને. તો આ રીતે આપણને નાઇટ્રેશનની પ્રક્રિયા સમજાય. હવે નાઇટ્રેશનની પ્રક્રિયામાં ક્વેશ્ચન અહીંયાથી એક પૂછાય છે. પિક્રિક એસિડ અથવા નીચેનામાંથી કયું સંયોજન કાર્બોક્સિલ સમૂહ ધરાવતું ન હોવા છતાં એસિડિક ગુણધર્મ ધરાવે છે? અહીંયા કાર્બોક્સિલ સમૂહ નથી કોઈ જગ્યાએ જુઓ, તેમ છતાં એ કેવો છે? એસિડિક સંયોજન છે. એક ક્વેશ્ચન આ છે. બીજો ક્વેશ્ચન એસિડિકતાનો પ્રશ્ન પૂછે. ફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ, 2,4-ડાયનાઇટ્રોફિનોલ અને પિક્રિક એસિડની જ એસિડિકતાનો ક્રમ દર્શાવવાનો છે. તો આપણે ક્રમની અહીંયા વાત કરી લઈએ. ચલો, આપણી પાસે પહેલો આપેલો છે ફિનોલ, બીજા નંબરમાં છે ઓર્થોનાઇટ્રોફિનોલ, ત્રીજો છે પેરાનાઇટ્રોફિનોલ, ત્યાર પછી ચોથો છે 2,4-ડાયનાઇટ્રોફિનોલ અને છેલ્લો છે પિક્રિક એસિડ. હવે જે ક્વેશ્ચનનો આન્સર છે એના માટે જે આગળ ટોપિક ભણાય એ પહેલાં યાદ કરજો. તો આપણી પાસે અહીંયાથી મેઇન સંયોજન દરેકમાં ફિનોલ આપેલો છે. એ ફિનોલની અંદર NO2 ગ્રુપ જોડાયેલો છે. જે NO2 ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે કામ કરે અને એટલા માટે શું કરશે? એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે. મતલબ આ જે ફિનોલ છે, ફિનોલ સાથે જો NO2 ગ્રુપ જોડાઈ ગયેલું હોય ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, તો એ શું કરે? એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે. એ ઇલેક્ટ્રોન બેલેન્સ કોણ કરે? ઉપરથી ઓક્સિજન. એટલે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ નિર્બળ થાય એટલે આ પ્રોટોન જલ્દી દૂર થાય, તો એ એસિડિકતામાં શું કરે? વધારે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જો જોડાયેલું હોય તો હંમેશા સંયોજનની એસિડિકતામાં વધારો કરે. એના પરથી તમે કહી શકો દરેકમાં ફિનોલ હતો, ફિનોલમાં NO2 ગ્રુપ જોડાઈ ગયેલું છે. તો મતલબ ફિનોલ જે આપેલો છે અહીંયા આપણે દર્શાવી દઈએ છીએ સિમ્બોલ તરીકે A, B, C, D અને આને કહી દઈશું E. તો ફિનોલની અંદર NO2 ગ્રુપ જોડાયા બાકીના બધામાં, તો બાકીના બધાની એસિડિકતા ફિનોલ કરતાં વધારે છે એવું આપણે કહી શકીએ. મતલબ ફિનોલ સૌથી ઓછો એસિડિક છે એવું કહી શકાય. હવે એની અંદર પણ તમે જુઓ કે આપણે કહીએ છીએ મુજબ કે NO2 માઇનસ આ ઇફેક્ટ દર્શાવે. માઇનસ આ ઇફેક્ટ દર્શાવે તો એના કારણે એની એસિડિકતા વધે છે. તો અહીંયા એક માઇનસ આઈ, અહીંયા પણ એક માઇનસ આઈ ધરાવતો, અહીંયા બે માઇનસ આઈ છે. જુઓ અહીંયા કુલ 3 માઇનસ આઈ. તો જેમ માઇનસ આઈ સર વધતી જાય એસિડિકતા વધે તો સૌથી વધારે કોણ? E આવશે. તો Eની એસિડિક પ્રબળતા સૌથી વધારે, ત્યાર પછી એનાથી ઓછી કોની? તો Dની એસિડિક પ્રબળતા. હવે બાકી રહ્યાની અંદર તમે જુઓ આ બે છે ઓર્થો અને પેરા. તો એ બેમાંથી કોની એસિડિક પ્રબળતા ઓછી, કોની એસિડિક પ્રબળતા વધારે? હવે આપણે એ સમજાવવાનું છે. તો એ પણ સમજાવું છું. જુઓ NO2 ગ્રુપને પછી જોઈએ. ફિનોલ છે, ફિનોલની અંદર ફિનોક્સાઇડ આયન. ફિનોક્સાઇડ આયનના 5 સંસ્પંદન સૂત્રો છે. તો આપણે ત્યાં પણ ભણી ગયા હતા કે જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધે એની એસિડિકતા વધતી જાય. તો ફિનોલમાં 5 સંસ્પંદન સૂત્રો, અહીંયા ફિનોલ સિવાય NO2 ગ્રુપ છે. તો જે NO2 ગ્રુપ આપણને બતાવ્યું છે એ NO2 ગ્રુપ આ રીતનું હોય.
અને એ શું કરે, આ લોન પેર અહીંયા ટ્રાન્સફર થાય તો આ લોન પેર પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે અને એના કારણે NO2 ગ્રુપ પોતે રેઝોનન્સ બતાવે. અને NO2 જો રેઝોનન્સ બતાવે તો એ કઈ અસર બતાવે છે? માઇનસ આર અસર. કારણ કે માઇનસ આઈ ઇફેક્ટ તો ઓલરેડી એ દર્શાવે છે, તો માઇનસ આઈની જોડે જોડે એ માઇનસ આર પણ દર્શાવે છે એવું તમે કહી શકો. તો અહીંયા પણ માઇનસ આઈ માઇનસ આર ઇફેક્ટ દર્શાવે છે. હવે આપણી પાસે આની અંદર એક સ્ટ્રક્ચર મેં નથી દોર્યું, મેટા નાઇટ્રોફિનોલ છે. પહેલાં આ બંનેની આપણે ચર્ચા કરી લઈએ, પછી મેટા નાઇટ્રોફિનોલ ઓર્થો અને પેરાની ચર્ચા કરીએ. તો જુઓ, અહીંયાથી જે ક્વેશ્ચન કહેવા માગું છું એ બીજનો આ રીતનો કહું છું. OH ઓર્થો સ્થાનમાં NO2, પછી એ જ રીતે અહીંયા OH મેટા સ્થાનમાં NO2 અને એ જ રીતે અહીંયા ફિનોલના પેરા સ્થાનમાં NO2. આના ક્વેશ્ચનની પણ હું વાત કરું છું. બરાબર. જુઓ, હવે અહીંયા શું કહેવા માગું છું, તો NO2 ગ્રુપ માઇનસ આઈ અસર અને માઇનસ આર બંને અસર દર્શાવતો હોય છે. હવે એના આધારે તમે જોવાનો પ્રયત્ન જો કરીએ તો આપણે કીધું કે ફિનોક્સાઇડ આયન બનતો હોય ત્યારે ઇલેક્ટ્રોન પેર 2 ઓર્થો સ્થાનમાં આવે છે અને 1 પેરા સ્થાનમાં. તો 2 ઓર્થો સ્થાન 1 પેરા સ્થાન, એટલે અહીંયા ઓર્થો અને અહીંયા પેરા સ્થાન. તો અહીંયાથી ઇલેક્ટ્રોન એ સરળતાથી ખેંચી શકે. તો અહીંયા માઇનસ આઈ અસર પણ બતાવશે અને માઇનસ આર અસર પણ બતાવશે. એ જ પ્રમાણે અહીંયા માઇનસ આઈ અસર માઇનસ આર અસર પણ બતાવે. ઇલેક્ટ્રોન અહીંયાથી ખેંચશે એટલે માઇનસ આઈ ઇફેક્ટ, અને સાથે સાથે રેઝોનન્સ પણ કરશે ઇલેક્ટ્રોન ખેંચીને, તો માઇનસ આર અસર પણ બતાવશે. જ્યારે અહીંયા શું થશે, ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, અહીંયા ઇલેક્ટ્રોન આવે છે, અહીંયા ઇલેક્ટ્રોન આવતો નથી. તો મતલબ ત્યાં એક ખાલી માઇનસ આઈ અસર જ બતાવી શકે છે, ઇલેક્ટ્રોન ખેંચવાની. માઇનસ આર અસર બતાવતો નથી. તો ખાલી ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે જ અહીંયા વર્ષે રેઝોનન્સ બતાવે. તો આપણી પાસે તો અહીંયા જુઓ કે બંને અસર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ તરીકે જ કામ કરે છે. તો બંનેની અસર અહીંયા વધારે આના કરતાં છે. તો મેટા સમઘટક કરતાં ઓર્થો અને પેરાની એસિડિકતા કેવી કહેવાય? વધારે કહી શકીએ છીએ. ચલો, હવે એના આધારે આપણે કીધું કે ઓર્થો નાઇટ્રોફિનોલ મેટા નાઇટ્રોફિનોલ કરતાં ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલની એસિડિકતા વધારે. હવે બેમાંથી કોની વધારે હવે એ ચેક કરવાનું. તો એના માટે આપણે શું કરીએ છીએ કે જેની હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ વધારે એની એસિડિક પ્રબળતા વધારે. કારણ અહીંયા તો શું થશે કે ફિનોલ છે 5 સંસ્પંદન સૂત્રો એના, NO2 ના 2 સંસ્પંદન સૂત્રો એટલે 7. ફિનોલ 5 સંસ્પંદન સૂત્રો એના, NO2 ના 2 એટલે ટોટલ 7. તો અહીંયા રેઝોનન્સ 5, અહીંયા 7, અહીંયા 7. પછી એ જ પ્રમાણે અહીંયા આ બંનેને ટોટલ 4 અને આના 5, 9, આના 3 દુના 6 અને 5 એટલે 11. તો રેઝોનન્સ સ્ટ્રક્ચર જેમ જેમ વધતા જાય એની એસિડિકતા વધતી જાય, કન્ફર્મ થઈ ગયું. પણ હવે જ્યારે વાત આ બંનેની આવી ત્યારે અહીંયા ઘટના શું બને કે જે ઓર્થો સ્થાનમાં આપેલો છે આપણને હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનમાં, એમાં આ જે NO2 ગ્રુપ છે એ અહીંયા શું કરે છે, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવી દે. અને આ હાઇડ્રોજન બંધ અહીંયા બની જતો હોવાના કારણે આનો પ્રોટોન સરળતાથી રિલીઝ કરી શકતો નથી. કોની કમ્પેરમાં? પેરાસમઘટકની કમ્પેરમાં. પેરાસમઘટકમાં અહીંયા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ પોસિબલ છે જ નહીં. જ્યારે આમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધમાં હાઇડ્રોજન આનો જોડાઈ ગયો એટલે H+ અહીંથી જલ્દી દૂર નહીં થાય. એટલે જલ્દી કોણ દૂર કરે? પેરાસમઘટક. એટલા માટે એની એસિડિકતા ઓર્થો કરતાં વધારે કહી શકાય. તો C અહીંયા આવશે અને ત્યાર પછી અહીંયા આવશે B. તો આ પ્રમાણે આપણી પાસે એક સિક્વન્સ બનાવી છે. એ સિક્વન્સની અંદર માની લો કે અહીંયા હું મેટા સમઘટક ધારો કે ગોઠવી દઉં, અહીંયા હું મૂકી દઉં છું મેટા નાઇટ્રોફિનોલ, બરાબર. અને આનો ક્રમ ચેન્જ કરી નાખો, ABCD E અને અહીંયા મૂકી દઈએ છીએ આપણે F. તો હવે આપણો ક્રમ શું થાય છે એ ક્રમ અહીંયા બતાવો. તો જુઓ, અહીંયા સંસ્પંદન સૂત્રો 5, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 9, અહીંયા 11. તો જેના સંસ્પંદન સૂત્રો વધારે એની એસિડિકતા વધારે. સાથે સાથે માઇનસ આઈ ઇફેક્ટ અહીંયા 1 ના કારણે છે, અહીંયા 2 ના કારણે છે, અહીંયા 3 ના કારણે. તો જેની માઇનસ આઈ ઇફેક્ટ વધારે એની એસિડિકતા વધારે. તો F સૌથી પહેલો આવશે, ત્યાર પછી આવશે E, ત્યાર પછી આ 3 જોયા. એ 3માંથી આપણે કીધું કે આ ઓર્થો સ્થાનમાં માઇનસ આઈ માઇનસ આર બંને બતાવે છે, પેરા સ્થાનમાં માઇનસ આઈ માઇનસ આર બંને દર્શાવે, જ્યારે અહીંયા માત્ર માઇનસ આઈ જ બતાવે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે પ્રબળતા છે, આની પ્રબળતા ઓછી થઈ. તો આ બંનેની એસિડિકતા આના કરતાં વધારે. એમાંય વધારે કોની? તો પેરાસમઘટકની. તો ત્રીજા નંબરમાં આવશે C, ત્યાર પછી આવશે B, ત્યાર પછી આવે D અને ત્યાર પછી આવે A. આ સિક્વન્સનો ક્વેશ્ચન તમારો એન્ટ્રન્સ એક્ઝામમાં અહીંયાથી પૂછાય છે. તો નાઇટ્રેશન માટે તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. ક્લિયર? નોટ કરી દો. તો પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો, ફિનોલનું નાઇટ્રેશન.
બીજો છે ફિનોલનું બ્રોમિનેશન. તો આપણે જ્યારે એરોમેટિક સંયોજન બેન્ઝીનની વાત કરી તો એના હેલોજિનેશન માટે આપણે FeCl3 FeBr3 નો ઉપયોગ કરતા હતા. અહીંયા એવું કશું યુઝ નથી કરવાનું. સૌથી પહેલાં આપણી પાસે જે ફિનોલ છે એ ફિનોલની પ્રક્રિયા બે અલગ અલગ કન્ડિશનમાં આપવાની. એક કન્ડિશન છે એનું બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા, મતલબ Br2 જળ, એટલે કે બ્રોમિન જે આપેલો છે એ Br2ની શેમાં દ્રાવણ બનાવેલું છે? પાણીમાં દ્રાવણ બનાવ્યું. અને બીજી જે કન્ડિશન આપી છે એમાં બ્રોમિનની દ્રાવણ કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા તો CHCl3 અથવા CCl4 માં બનાવેલું બ્રોમિનનું દ્રાવણ હોઈ શકે છે. બરાબર, થોડુંક વ્યવસ્થિત લખીએ, છૂટું એટલે વ્યવસ્થિત દેખાય, કારણ કે ક્વેશ્ચન આનો જે સમજાવવાનો છે એના માટે થોડુંક સ્ટ્રક્ચરને સ્પ્રેડ કરી દઈએ. ચલો, તો આપણી પાસે જે ફિનોલ છે, ફિનોલની પ્રક્રિયા બે અલગ અલગ કન્ડિશન કહે છે. એમાંથી એક કન્ડિશનને અહીંયા હું લઈ લઉં છું બ્રોમિન જળ સાથે. બ્રોમિન જળ મતલબ એની જગ્યાએ શું લખશે? Br2 એક્વિયસ લખેલું હોઈ શકે. અને બીજી પ્રક્રિયા દર્શાવે છે બ્રોમિનની કાર્બન ડાઇસલ્ફાઇડ એટલે કે CH2 માં બનાવેલું દ્રાવણ હોય, અથવા CHCl3 માં બનાવેલું દ્રાવણ હોય, અથવા CCl4 એટલે કે કાર્બનિક દ્રાવકમાં બનાવેલું દ્રાવણ હોય. બંને કન્ડિશનમાં અલગ અલગ વસ્તુ છે. હવે ધ્યાનથી સમજો, ફિનોલનું જ્યારે બ્રોમિન જળ વડે પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિન જળ છે તો એમાં દ્રાવક તરીકે પાણી છે. તમે ફિનોલની પાણી સાથે પ્રક્રિયા આગળ ઓલરેડી ભણી ગયા. ફિનોલની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફિનોક્સાઇડ આયન બનાવે છે. એ ફિનોક્સાઇડ આયન શું કરે છે? એના ઇલેક્ટ્રોન નીચે લાવે છે, તો ઓર્થો સ્થાન એક્ટિવ કરે છે, પેરા સ્થાનને એક્ટિવ કરી નાખે છે. કારણ કે ઇલેક્ટ્રોન રેઝોનન્સના કારણે એક ઇલેક્ટ્રોન પેર અહીંયા આવે, પછી ઇલેક્ટ્રોન પેર અહીંયા આવે છે, અહીંયાથી પછી ઇલેક્ટ્રોન પેર અહીંયા જાય છે. તો ત્યાં બંને ઓર્થો અને પેરા સ્થાન બ્રોમિન જળની હાજરીમાં પણ એક્ટિવેટ થઈ જાય. અને એના કારણે જ્યારે બ્રોમિનેશન થશે તો ફિનોલના બ્રોમિનેશનમાં દાખલ થતો જે બ્રોમોનિયમ આયન છે Br+, એ ફિનોલના બે ઓર્થો સ્થાન અને એક પેરા સ્થાન ઉપર જોડાઈ જાય. અને એના કારણે આ રીતે એક નિપજ મળશે, જેને આપણે 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ તરીકે નામ આપીએ છીએ, જે સફેદ અવક્ષેપ સ્વરૂપે જમા થાય. બરાબર, ધ્યાનથી સમજો શું કહું છું. ફિનોલ છે, ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરીએ છીએ. બ્રોમિન જળ આપેલું છે તેમાં દ્રાવક તરીકે કોણ છે? પાણી. પાણી ફિનોલ સાથે પ્રક્રિયા કરે પહેલું, અને એમાંથી ફિનોક્સાઇડ આયન બનાવે. એ ફિનોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે કામ કરતો હોય તો આ ઇલેક્ટ્રોન પેર અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આવે, તો આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આવે. તો આ 3 કાર્બન ઉપર ઇલેક્ટ્રોન મળી રહેશે. અને બ્રોમિનેશન હોય ત્યારે એમાં દાખલ થતો ઇલેક્ટ્રોન અનુરાગી કયો છે? Br+ બ્રોમોનિયમ આયન. તો Br+ ક્યાં જોડાઈ શકે? બે ઓર્થો સ્થાન અને એક પેરા સ્થાન. તો નિપજ એના પરથી જ કઈ મળે? 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ, જેના સફેદ અવક્ષેપ મળે. પણ અહીંયા કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે કાર્બન ક્લોરોફોર્મ વાપર્યો છે. એ કાર્બનિક દ્રાવક છે. કાર્બનિક દ્રાવક હોય તો કાર્બનિક દ્રાવકમાં ફિનોક્સાઇડ આયન એટલો સરળતાથી બનતો નથી. તો જેવી રીતે અહીંયા 3 કાર્બન એક્ટિવ થાય છે એ પ્રમાણે થાય નહીં. તો મતલબ ત્યાં શું કરે છે? બ્રોમિન જળની હાજરીમાં એરોમેટિક રિંગના કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે છે, જ્યારે આની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારી શકતું નથી. એટલે આ જે ફિનોલ પર પ્રક્રિયા થશે માત્ર કયા સ્થાન ઉપર? એના ઓર્થો અને પેરા સ્થાન ઉપર. તેમાંથી બે સમઘટકોનું મિશ્રણ મળે. એક ઓર્થો બ્રોમોફિનોલ પ્લસ બીજો પેરા બ્રોમોફિનોલ તરીકે નિપજ આવશે. ઓર્થો બ્રોમોફિનોલ અને પેરા બ્રોમોફિનોલ. તો જો આ પ્રમાણેની બંને પ્રોડક્ટ આવશે. હવે એ જે પ્રોડક્ટ મળી એમાંથી હવે ક્વેશ્ચન આપણી પાસે અહીંયા પૂછે. તમારે આ બે કન્ડિશન યાદ રાખવાની કે ક્યારે કઈ નિપજ મળી શકે. એમાં પેરા સ્થાન હંમેશા મુખ્ય નિપજ તરીકે હોય, કારણ કે એની સ્થિરતા વધારે, કારણ કે એની અંદર જે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનશે. અહીંયા આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બને તો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધની કારણે એની સ્ફટિક રચના સંપૂર્ણ વ્યવસ્થિત વધુ જોવા મળતી હોય, જ્યારે આ જે નિપજ છે ગૌણ નિપજ તરીકે મળતી હોય છે. તો એક ક્વેશ્ચન પહેલો અહીંયાથી. પછી એક આ આપેલો છે બ્રોમિન જળ. તો બ્રોમિન જળ સાથે પ્રક્રિયા તો 2,4,6 ડાયબ્રોમો ફિનોલ બને. હવે ક્વેશ્ચન અહીંયાથી પૂછે છે કે 5 ગ્રામ ફિનોલની
કેટલા ગ્રામ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા, અથવા તો ખાલી શબ્દ શું લખેલો, બ્રોમિન પણ લખેલો, પ્રક્રિયા કરતા 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળશે. ક્વેશ્ચન અહીંયાથી પૂછે છે કેટલા ગ્રામ લીધા છે, અહીંયા ફિનોલ 5 ગ્રામ લીધા છે. તો પહેલાં ધ્યાન રાખવાનું, જે ફિનોલ સંયોજન આપ્યું છે એ ફિનોલનો પોતાનું વજન અણુભાર કેટલો છે, 94 ગ્રામ છે, 94 ગ્રામ પ્રતિ મોલ છે. ખબર કઈ રીતે પડી? બેન્ઝીન રિંગ છે, ઓક્સિજન અહીંયાથી હટાવી દો, ઓક્સિજન હટાવી દેશે એટલે C6H6 થયું, તો બેન્ઝીન એટલે 78, પછી બાકી રહે ઓક્સિજન, ઓક્સિજન એની અંદર એડ કરી દો 16, તો ટોટલ કેટલા થઈ જશે 94. હવે વાત રહી બ્રોમિન જળ. બ્રોમિન જળ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે તમે ધ્યાનથી જો 3 કાર્બન ઉપરથી 3 હાઇડ્રોજન દૂર થયા, તો અહીંયાથી બ્રોમિન પણ દાખલ થાય Br- તરીકે, તો 3 HBr ના અણુ આમાંથી મુક્ત થઈ જાય. તો મતલબ બ્રોમિન અહીંયા કેટલા વપરાશે, ટોટલ 3 મોલ Br2. તો 3 મોલ Br2 છે, તો 3 દુ 6 બ્રોમિન થયા. એક બ્રોમિનનો પરમાણુ ભાર કેટલો છે, 80, તો 6 ગુણ્યા 80 કરી દો એટલે 8 × 48 480 ગ્રામ વપરાય છે અહીંયા શેની અંદર, બ્રોમિન જળમાં. તો 480 ગ્રામ બ્રોમિન જળ વપરાય છે ત્યારે કેટલા, 94 ગ્રામ ફિનોલ સાથે પ્રક્રિયા કરે, મતલબ 94 ગ્રામ ફિનોલ 480 ગ્રામ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી 1 મોલ 2,4,6 ટ્રાઇબ્રોમો ફિનોલ મળે. તો 5 ગ્રામ ફિનોલ પ્રક્રિયા કરે તો કેટલા, 83 મૂકી દો, ડાયરેક્ટ સીધો જવાબ એના પરથી શોધી શકાય. તો આ રીતના આપણી પાસે એક બ્રોમિનેશનમાંથી પણ ક્વેશ્ચન પોસિબલ છે. કાર્બનિક પરિવર્તનમાં આની જરૂર પડશે, કાર્બનિક પરિવર્તનમાં આની પણ જરૂર પડશે, અને આ જે ક્વેશ્ચન આપ્યો છે એ મુજબ શોર્ટ ક્વેશ્ચન MCQ સ્વરૂપે. એટલે ધ્યાન રાખવાનો, બ્રોમિનનો પરમાણુ ભાર 80 છે, અહીંયા Br2 તરીકે વપરાય છે, એમાંથી ટોટલ 3 મોલ Br2 વપરાયા છે. તો ટોટલ બ્રોમિન થયા 3 દુ 6, તો એક બ્રોમિનનો પરમાણુ ભાર 80, તો 6 બ્રોમિનનો ટોટલ 480 ગ્રામ થશે. બીજો પોઈન્ટ પૂરો થઈ ગયો ફિનોલનું બ્રોમિનેશન. ત્યાર પછી છે ફિનોલનું ઓક્સિડેશન. તો ત્રીજી રિએક્શન બતાવે છે ફિનોલનું ઓક્સિડેશન. હવે આલ્કોહોલનું ઓક્સિડેશન તો KMnO4, PCC, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે આપણે ભણી ગયા, પણ ફિનોલનું જ્યારે ઓક્સિડેશન હોય તો ફિનોલનું ઓક્સિડેશન માત્ર પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા જ થાય છે. અને ફિનોલનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે તો ફિનોલનું ઓક્સિડેશન ક્રોમિક એસિડ વડે અહીંયા દર્શાવે છે. ક્રોમિક એસિડ એટલે Na2Cr2O7 અથવા K2Cr2O7 પ્લસ સાંદ્ર H2SO4 નું મિશ્રણ, જે આપણે ક્રોમિક એસિડ તરીકે આવે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, અને આનું ઓક્સિડેશન થાય ત્યારે એક આ રીતે નિપજ બનાવતી હોય છે, બરોબર, જેને પેરા બેન્ઝોક્વિનોન કહેવાય છે. પેરાબેન્ઝોક્વિનોન પણ કહે છે, 4-બેન્ઝોક્વિનોન પણ કહે છે. જ્યારે બુકની અંદર ખાલી બેન્ઝોક્વિનોન પણ નામ આપ્યું છે, પ્રશ્ન જે પૂછાય છે આનો IUPAC નામ પૂછાય છે, બરોબર. હવે આને અહીંયાથી હું હટાવી દઉં છું, એક સામાન્ય નામ રાખ્યું છે પેરાબેન્ઝોક્વિનોન. હવે IUPAC નામ બનાવું છે, કઈ રીતે બને છે જુઓ. સૌથી પહેલાં આપણી પાસે આ સંયોજન છે જેને આપણે કહીએ છીએ સાયક્લોહેક્સેન. એમાં મેં અહીંયા મૂકી દીધો આલ્કીન, એટલે સાયક્લોહેક્ઝીન. પછી બીજો એક પાઇબંધ અહીંયા જો હું ગોઠવું તો સાયક્લોહેક્ઝાડાઇન કહેવાય. અહીંયા એક કીટોન હોત, એક કીટોન હોય તો આપણે ઓન પ્રત્યય લગાય. અહીંયા 2 કીટોન છે તો ડાયોન. અને આવી એક સંયુગ્મિત દ્વિબંધ ધરાવતી એક પ્રણાલી મળે છે જેમાં જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. તો આ શું કહેવાય? કોન્જ્યુગેટેડ પ્રણાલી કહી શકાય. અને આ કોન્જ્યુગેટેડ પ્રણાલી અહીંયા એક પેરાબેન્ઝોક્વિનોન સ્વરૂપે મળે છે જેનું IUPAC નામ પૂછે. હવે IUPAC નામ બનાવે તો અહીંયાથી નંબરિંગ આપો 1 2 3 4 5 6. તો સૌથી પહેલાં સાયક્લોહેક્ઝા છે, એમાં 2 દ્વિબંધ એટલે ડાઇન કહેવાય. સાયક્લોહેક્ઝા 2,5 ડાઇન, અને બાકી રહ્યા 2 કીટોન તો 1,4 ડાયોન કહેવામાં આવે. સાયક્લોહેક્ઝા 2,5 ડાઇન 1,4 ડાયોન તરીકે આનું IUPAC નામ. આ ક્વેશ્ચન અહીંયાથી પૂછાય. અને આ જે પેરાબેન્ઝોક્વિનોન છે
એ પેરાબેન્ઝોક્વિનોનનો યુઝ ક્યાં થાય છે? તો ફોટોગ્રાફીમાં ડેવલપર તરીકે આનો યુઝ થાય છે. બરાબર, ડેવલપર તરીકે યુઝ થાય છે મતલબ આનો યુઝ કઈ રીતે છે કે આપણે જે ફોટો પડાવીએ છીએ એની જે નેગેટિવ્સ હોય, નેગેટિવ્સ ધોવામાં આવતી હોય છે રોલ, ત્યારે એક કાગળ ઉપર એને જે ચિત્ર કેપ્ચર થયું એ આબેહૂબ ઉપસાવવામાં આવતો હોય, એના માટે ડેવલપર તરીકે ત્યાં પેરાબેન્ઝોક્વિનોનનો યુઝ કરવા. તો આ રીતનું આપણી પાસે ફિનોલનું ઓક્સિડેશનનો એક ક્વેશ્ચન, જેમાંથી IUPAC નામ પણ પૂછી શકે છે, સાથે સાથે ક્વેશ્ચનમાં રિએક્શન જો આપેલી હશે, કાર્બનિક પરિવર્તન પૂર્ણ કરો તો પણ આ પૂછવાની પૂરી શક્યતાઓ છે. બરાબર, ચલો આ લખી લો. ત્યાર પછી આપણી બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ચાલો તો હવે શરૂ કરીએ છીએ આપણો મોસ્ટ IMP ક્વેશ્ચન, જેને કોલ્બે સ્મિટ પ્રક્રિયા અથવા કોલ્બે પ્રક્રિયા તરીકે નામ આપ્યું છે. હવે અહીંયા જે કોલ્બે પ્રક્રિયા આપી છે, એ કોલ્બે પ્રક્રિયાનો ક્વેશ્ચન જો ટ્વિસ્ટ કરવો હોય તો અલગ રીતે ટ્વિસ્ટ કરી શકાય છે. ફિનોલિક એસિડની બનાવટ. તો ક્વેશ્ચન આ રીતે પૂછી શકે, ફિનોલિક એસિડની બનાવટ દર્શાવતી પ્રક્રિયાનું નામ જણાવી તેની સમજૂતી આપો. તો અહીંયા જે ફિનોલિક એસિડ બનાવવાનો છે એ એકચ્યુઅલી ફિનોલિક એસિડ તરીકે સંયોજન છે C6H4OH જેનું નામ છે સેલિસિલિક એસિડ. તો સેલિસિલિક એસિડની બનાવટ આપણે બતાવવાની છે. બરાબર, ચલો જોતા જઈએ ટોપિકમાં હવે કઈ રીતે આવે છે. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, એક બંધ પાત્ર લેવાનું છે. એ બંધ પાત્રની અંદર ફિનોલની પ્રક્રિયા સૌથી પહેલાં 10% NaOH સાથે કરવાની, કારણ કે ફિનોલનું દ્રાવણ શેમાં બનશે? NaOHમાં. તો બંધ પાત્રમાં ફિનોલનું 10% NaOHના જલીય દ્રાવણમાં દ્રાવણ બનાવી, અથવા 10% NaOHમાં ફિનોલનું દ્રાવણ બનાવી, તેમાં ફિનોલ સાથે પ્રક્રિયા જો કરશે NaOH, તો સૌથી પહેલાં શું બનાવી દેશે? સોડિયમ ફિનોક્સાઇડ બનાવશે. હવે આ જે સોડિયમ ફિનોક્સાઇડ બને એમાં બંધ પાત્ર છે, બંધ પાત્રમાં 4 થી 7 બાર દબાણે 398 કેલ્વિન તાપમાને એમાં CO2 વાયુ પસાર કરવાનો છે. તો આપણી પાસે એક પહેલો અહીંયાથી સિદ્ધાંત કહે છે, એક બંધ પાત્રમાં ફિનોલને બંધ પાત્રમાં NaOHના 10% જલીય દ્રાવણમાં ઓગાળી તેમાં 4 થી 7 બાર દબાણે 398 અથવા 400 કેલ્વિન, બેમાંથી કોઈ પણ હોઈ શકે છે. બરાબર, 120 થી 125 ડિગ્રી સેન્ટીગ્રેડ પોસિબલ છે. 398 કેલ્વિન તાપમાને CO2 વાયુ પસાર કરતા સૌ પ્રથમ તબક્કે અસ્થાયી ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બને છે. તો આ જે CO2 છે અહીંયા ગોઠવાઈ જશે O અને Na ની વચ્ચે, એટલે સંયોજન આ રીતે બને OCOONA, જેને કહીએ છીએ ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. અને આ જે સંયોજન છે એ એકચ્યુઅલી કેવું છે? અસ્થાયી છે. હવે આવું કેમ નામ આપ્યું એનું રીઝન તમને સમજાવું. જુઓ, આપણી પાસે એક સંયોજન છે HCOOH, જેને આપણે શું કહીએ છીએ? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડમાંથી હાઇડ્રોજન દૂર કરી નાખો એટલે આયન શું થઈ ગયો? ફોર્મેટ આયન. ફોર્મેટ આયનમાં તમે શું જોડી દીધો? Na+, એટલે શું થઈ ગયો? સોડિયમ ફોર્મેટ. જુઓ, એટલો ભાગ આવી ગયો, આટલો ભાગ છે અહીંયા. હવે એની સાથે એક બીજો આ ભાગ જોડાયેલો છે. આપણી પાસે એક આ બેન્ઝીન છે, બેન્ઝીનમાંથી હાઇડ્રોજન દૂર કરો એટલે ફિનાઇલ આયન થયો. ફિનાઇલ આયન સાથે ઓક્સિજન જોડાયો એટલે ઓક્સી પ્રત્યય લાગશે એટલે ફિનોક્સી. તો અહીંયા આ ભાગ જોડાયેલો છે આ કાર્બન સાથે, C6H5OCOONA. બરાબર છે. જુઓ, C6H5OCOONA. તો નામ શું થઈ જાય? ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. આ પ્રમાણે એનું નામ થાય. હવે આ જે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ છે એમાંથી પુનઃરચના જોવા મળે, અને પુનઃરચના થાય ત્યારે પ્રક્રિયાનું જે તાપમાન છે એ નીચા તાપમાને માત્ર ઓર્થોસમ ઘટક જ નિપજ આપી શકે, પેરાસમ ઘટક બનાવી શકતો નથી. એ આ એક આનો પ્રક્રિયાનો ડ્રોબેક કહી શકાય કે પેરા પોઝિશન મેઇન પ્રોડક્ટ હોય છે, એની જગ્યાએ માત્ર અહીંયા ઓર્થોસમ ઘટક. તો હવે શું કરશે? આ ઇલેક્ટ્રોન પેર અહીંયાથી બંધ તોડશે અને એ બંધ તોડીને ક્યાં જતી રહે? ઓર્થો પોઝિશન ઉપર. ઓર્થો પોઝિશન ઉપર જો જાય તો ત્યાં રહેલો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ક્યાં જશે? આ જે ઓક્સિજન છે જેના ઉપર નેગેટિવ ચાર્જ આવશે એના ઉપર જતો રહે, એટલે અહીંયા શું બની જશે?
OH અને આ જગ્યા ઉપર COO Na આવી જશે. અહીંયાથી તમે હાઇડ્રોજનને હટાવી દો એટલે સેલિસિલિક એસિડમાંથી શું બની જાય? સેલિસિલેટ. સોડિયમ ગોઠવી દો એટલે શું થઈ જાય? સોડિયમ સેલિસિલેટ. તો મતલબ આ જે સંયોજન છે એનું નામ છે સોડિયમ સેલિસિલેટ બનાવે છે. હવે આ જે સોડિયમ સેલિસિલેટ બન્યો એમાં કોન્સન્ટ્રેટ HCl જો ઉમેરી દેવામાં તો અહીંયાથી Na પ્લસ છૂટો પડશે, Cl માઇનસ, અને આ H પ્લસ અહીંયા જતો રહે માઇનસ NaCl અને એના દ્વારા જ નીપજ આપશે C6H4OH COOH. આ રીતે જે સંયોજન બન્યું એનું જ આપણે નામ આપીએ છીએ સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડનું IUPAC નામ પૂછાય તો અહીંયા સિનિયર મોસ્ટ ફંક્શનલ ગ્રુપ કોણ છે? COOH. તો નંબરિંગ એનાથી સ્ટાર્ટ થશે એના કાર્બનથી, તો અહીંયાથી નંબરિંગ સ્ટાર્ટ થાય તો બીજા નંબર પર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તો એનું IUPAC નામ થશે 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તરીકે આ સંયોજનને ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે એક કન્ડિશન આપેલી છે. એ કન્ડિશનનો ઉપયોગ કરીને તમે કોલ્બે-સ્મિથ રિએક્શન દ્વારા સેલિસિલિક એસિડ બનાવી શકો. તો જે સેલિસિલિક એસિડ બનાવવા માટેની આ જે કન્ડિશનમાં પ્રક્રિયા આપી એ કોલ્બે અને સ્મિથ નામના સાયન્ટિસ્ટે આપેલી હોવાથી અને કોલ્બે-સ્મિથ રિએક્શન નામ આપેલી છે. આમ તો જનરલી કોલ્બેનું યોગદાન વધારે છે એટલા માટે એને કોલ્બે રિએક્શન નામ આપ્યું છે. હવે આની અંદરથી બીજું એક ક્વેશ્ચન છે કે જે કોલ્બે-સ્મિથ પ્રક્રિયામાં સેલિસિલિક એસિડ બન્યો એ સેલિસિલિક એસિડનો ઉપયોગ શું છે? તો સેલિસિલિક એસિડનો ઉપયોગ 3 પદાર્થો બનાવવા માટે યુઝ કરી શકાય. એક મિથાઇલ સેલિસિલેટ, મિથાઇલ સેલિસિલેટ. બીજો એસ્પિરિન અને ત્રીજો જે છે જેનું નામ છે સેલોલ. બરોબર, સેલોલ જે છે એને કહેવાય છે ફિનાઇલ સેલિસિલેટ. તો અહીંયા જે પદાર્થો આપ્યા એમાં મિથાઇલ સેલિસિલેટ જે છે, મિથાઇલ સેલિસિલેટ વેદનાહર ઔષધ છે. વેદનાહર ઔષધો બનાવવામાં આનો યુઝ થાય. એ જ પ્રમાણે એસ્પિરિન પણ પોતે વેદનાહર ઔષધ જ છે. એન્ટીપાયરેટિક ડ્રગ્સ તરીકે જેનો યુઝ થતો હોય અને જે ફિનાઇલ સેલિસિલેટ સેલોલ આપેલો છે ચેપનાશક છે. તો આ ક્વેશ્ચન તમારે ધ્યાન રાખવાનો કે સેલિસિલિક એસિડનો ઉપયોગ નીચેનામાંથી કયા ઔષધો બનાવવા માટે વાપરી શકાય? તો વેદનાહાર ઔષધો અને ચેપનાશક ઔષધો. હવે એમાં મિથાઇલ સેલિસિલેટની વાત કરીએ. મિથાઇલ સેલિસિલેટ કઈ રીતે બની શકે? તો જુઓ, આપણી પાસે સેલિસિલિક એસિડ છે. સેલિસિલિક એસિડમાંથી અહીંયા હાઇડ્રોજન દૂર કરી દો તો સેલિસિલેટ આયન થયો. એ સેલિસિલેટ આયન સાથે કોણ જોડાયેલો હોય? મિથાઇલ સમૂહ. તો શું બની જાય? મિથાઇલ સેલિસિલેટ. એ બનાવવા માટે તમારે આની પ્રક્રિયાને એસિડ છે મિથાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવાની. મિથાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવશો એટલે શું બની જશે? મિથાઇલ સેલિસિલેટ બનશે. તો મિથાઇલ સેલિસિલેટનું બંધારણ આ રીતનું છે C6H4OH COOCH3. આમાંથી સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યાનો ક્વેશ્ચન પણ પૂછી શકે, અણુસૂત્ર પણ પૂછી શકે. એસ્પિરિન આપેલો હોય તો આપણી પાસે સેલિસિલિક એસિડ છે. અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને એની જગ્યાએ એસિટાઇલ સમૂહ ગોઠવાઈ જાય આ રીતે. હવે આ એસિટાઇલ સમૂહ આપણી પાસે આપેલો છે CH3CO. એની સાથે ઓક્સિજન જોડાય એટલે એસિટાઇલ ઓક્સી બની જાય. આ કાર્બન મેઇન છે તો અહીંયાથી નંબર આપી દો તો બીજા નંબર ઉપર એસિટાઇલ ગ્રુપ અને ઓક્સિજન એટલે એસિટાઇલ ઓક્સી. તો બીજા નંબર પર એસિટાઇલ ઓક્સી ગ્રુપ અને આખો ભાગ બેન્ઝોઇક એસિડ. એટલે એસ્પિરિનનું જે નામ છે એ નામને આપણે 2-એસિટાઇલ ઓક્સી બેન્ઝોઇક એસિડ પણ કહી શકીએ છીએ. IUPAC નામ છે 2-એસિટાઇલ ઓક્સી બેન્ઝોઇક એસિડ. તો આ એસ્પિરિનનું નામ આપેલું છે. જેનું બંધારણ દર્શાવવું હોય તો બંધારણ આ રીતે આવશે C6H4OCOCH3 અને અહીંયા છે COOH તરીકે. તો એસ્પિરિન છે, એસ્પિરિન ડ્રગ્સનો મોસ્ટલી યુઝ ક્યાં થાય? જે હાર્ટના જે પેશન્ટ છે એના માટે જે કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સ વપરાય એમાં ખાસ આનો યુઝ થાય. જ્યાં એક નિંદ્રા પ્રેરક તરીકે પણ આનો યુઝ કરી શકાય અને વેદનાહાર ઔષધ તરીકે પણ યુઝ થાય છે કે જેનું મેઇન કામ શું છે? ત્યાં જે હાર્ટને અટેક માટે જવાબદાર છે, જે બ્લડ સર્ક્યુલેશન કરતી જે ધમની અને શિરા છે, જે બ્લોકેજ થાય છે કોલેસ્ટ્રોલના કારણે, એ બ્લડ કોટિંગ્સ જે થતું હોય છે એ બ્લડ કોટિંગ્સ મતલબ રુધિરને જામી જતું અટકાવવાનું ત્યાં કામ કોણ કરે છે? એસ્પિરિન. એટલે બ્લડનું સર્ક્યુલેશન ઇઝીલી બનાવવાનું કામ કરે અને એટલા માટે કાર્ડિયોવાસ્ક્યુલર ડ્રગ્સમાં આનો ઉપયોગ
કરવામાં આવતો હોય. સેલોલ છે ફિનાઇલ સેલિસિલેટ જેને કહેવાય, તો ફિનાઇલ સેલિસિલેટ હોય તો મિથાઇલની જગ્યાએ ફિનાઇલ ગોઠવી દો, અહીંયા આવશે OH અને અહીંયા આવશે COO C6H5. તો આટલો બસ ચેન્જ કરવાનો, ફિનાઇલ સમૂહ અહીંયા મૂકી દો એટલે શું થઈ જશે સંયોજન? ફિનાઇલ સેલિસિલેટ, જે એક ચેપનાશક તરીકે વાપરી શકાય છે. તો આટલા ક્વેશ્ચન તમારે યાદ રાખવાના. પણ ક્વેશ્ચનમાં અહીંયા પ્રક્રિયામાં જો દર્શાવવું હોય તો જે આપણી પાસે સંયોજન આપેલું છે સેલિસિલિક એસિડ, એ સેલિસિલિક એસિડની મિથેનોલ સાથે પ્રક્રિયા કરાવશો તો મિથાઇલ સેલિસિલેટ બનાવશે. પણ જો સેલિસિલિક એસિડની પ્રક્રિયા એનહાઇડ્રાઇડ અથવા એસિડ ક્લોરાઇડ વડે કરાવશો તો નિપજ શું બનાવી દેશે? એસ્પિરિન બનાવશે. અને જો એની જગ્યાએ પ્રક્રિયા તમે ફિનોલ સાથે કરાવશો તો સેલોલ બનાવી દેશે. બરાબર, ચલો નોંધો. ત્યાર પછી બીજી એક લાસ્ટ મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન આપેલો છે જેને રિમર-ટીમાન પ્રક્રિયા કહે છે. હવે પ્રક્રિયા કોલ્બે-સ્મિટ છે કે રિમર-ટીમાન એ તમને એની કન્ડિશન ઉપરથી જ ખબર પડશે. રિમર-ટીમાન પ્રક્રિયામાં શું કરવાનું છે? તો આપણી પાસે ફિનોલ છે, બરાબર, અને એ ફિનોલની પ્રક્રિયા આપણે દર્શાવવાની છે ક્લોરોફોર્મ સાથે. ક્લોરોફોર્મનું દ્રાવણ જલીય NaOH અથવા KOH માં બનાવેલું હશે. આ વસ્તુ ધ્યાન રાખો. હવે રિમર-ટીમાન પ્રક્રિયા જે આપેલી છે, રિમર-ટીમાન પ્રક્રિયા જેને બીજી રીતે જો ટ્વિસ્ટ કરવી હોય તો ફિનોલિક આલ્ડીહાઇડની બનાવટ માટે યુઝ થાય. તો ફિનોલિક આલ્ડીહાઇડ એવો કયું સંયોજન છે? તો ફિનોલિક આલ્ડીહાઇડ તરીકે આ રીતનું સંયોજન આવે જેનું નામ છે સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ અથવા IUPAC નામ 2-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ. 2-હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડીહાઇડ અથવા તો પછી 2-હાઇડ્રોક્સીબેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ તરીકે પણ નામ આપી શકાય. ચલો, તો આપણી પાસે એની સિદ્ધાંત શું છે અહીંયા સમજાવે છે કે સૌપ્રથમ ફિનોલ જે આપ્યું છે, ફિનોલની ક્લોરોફોર્મ સાથે જલીય NaOH વડે પ્રક્રિયા. હવે જલીય NaOH વડે પ્રક્રિયા કરશો એટલે જલીય NaOH તો આની સાથે રિએક્શન કરે, તો મતલબ આ રીતે રિએક્શન થશે. એમાં ફિનોલ છે, જલીય NaOH વાપર્યો છે, તો જલીય NaOH વાપરશો એટલે H2O દૂર કરશો. તો પહેલાં અહીંયાથી H2O ને રિમૂવ કરાવી નાખો. ત્યાર પછી એમાંથી શું બનશે? સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર, આ રીતનો પહેલાં સોડિયમ ફિનોક્સાઇડ બનતો જાય. હવે જે સંયોજન બન્યું છે એ સંયોજનમાં ક્લોરોફોર્મ અને NaOH જે છે એ બંને વચ્ચે પ્રક્રિયા થાય. હવે ક્લોરોફોર્મ અને NaOH વચ્ચે જો પ્રક્રિયા થાય તો આપણે પ્રશ્ન એક ભણી ગયા છે ક્લોરોફોર્મ ચેપ્ટર નંબર 10માં કે ક્લોરોફોર્મ સાથે જોડાયેલા ત્રણેય ક્લોરિન માઇનસ I ઇફેક્ટ ધરાવે છે, એટલા માટે એ પ્રબળતાથી ઇલેક્ટ્રોન ખેંચે તો પ્રોટોન જલ્દી દૂર થાય. તેનો પ્રોટોન એસિડિક છે, એ એસિડિક પ્રોટોન સાથે NaOH પ્રક્રિયા કરે એટલે એ શું કરશે? H2O અહીંયાથી દૂર કરાવશે. H2O જેવો દૂર થશે તરત જ અહીંયા આ ઇલેક્ટ્રોન પેર કાર્બનને આપીને ગયો. કાર્બનને ઇલેક્ટ્રોન પેર આપી દીધી એટલે એના ઉપર ચાર્જ આવી ગયો અને અહીંયા છે 3 ક્લોરિન. કાર્બન ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ફ્રી રેડિકલ કહેવાય. કાર્બન ઉપર બે ઇલેક્ટ્રોન બતાવ્યા હોય તો એને કાર્બિન કહેવાય. તો અહીંયા ટ્રાયક્લોરોકાર્બિન બનેલો છે. હવે એ કાર્બિન એક ઇલેક્ટ્રોન લઈને Cl માઇનસ અહીંયાથી રિમૂવ થાય છે. Cl માઇનસ જેવો રિમૂવ થશે તો CCl2 તરીકે ડાયક્લોરોકાર્બિન ઉત્પન્ન થાય છે. અને એ જે ડાયક્લોરોકાર્બિન છે એની પાસે તમે જોઈ શકો છો કાર્બન પાસે બે ક્લોરિન જોડાયેલા એટલે 2 બંધ બન્યા, તો ટોટલ 4 ઇલેક્ટ્રોન અને બીજી એક ઇલેક્ટ્રોન ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. તો મતલબ આ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે અને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોવાના કારણે આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરે. ઇલેક્ટ્રોફાઇલ તરીકે. તો આ એક ક્વેશ્ચન છે. રિમર-ટીમાન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નીચેનામાંથી કયો છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો બનાવે છે? ડાયક્લોરોકાર્બિન. એ ડાયક્લોરોકાર્બિન આના ઉપર અટેક કરશે અને જો ડાયક્લોરોકાર્બિન આના ઉપર અટેક કરે તો એને ઇલેક્ટ્રોન યુગ્મની આખા જરૂર છે. તો એ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી મેળવે? એરોમેટિક રિંગ ઉપરથી. તો આ એરોમેટિક રિંગ ઉપરથી ઇલેક્ટ્રોન પેર મેળવીને એની સાથે બંધ બનાવશે. હવે જેવો એની સાથે બંધ બનાવશે તો સંયોજન આ રીતનું આવશે. O Na અહીંયા પાઈ બોન્ડ છે અને આ જગ્યા ઉપર જોડાઈ ગયો કાર્બન
અને 2 Cl2 પણ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન વાપરતો નથી તો એના ઉપર એક ઇલેક્ટ્રોન પેર એમનેમ રહેશે. સાથે સાથે આ કાર્બન ઉપર એક હિડન હાઇડ્રોજન છે તો અહીંયા હાઇડ્રોજન પણ રહેશે. તો આવો એક મધ્યવર્તી બનાવે જે મધ્યવર્તીની અંદર તમે જોઈ શકો છો બેન્ઝીન રિંગની એરોમેટિસિટી લોસ કરી દે છે. તો એ એરોમેટિસિટી પાછી મેળવવા માટે શું કરશે? આ હાઇડ્રોજન અહીંયાથી H+ તરીકે ફાયર કરશે અને ઇલેક્ટ્રોન પેર પાછી મેળવશે. અને આ જે હાઇડ્રોજન છે H+ આયન તરીકે કાર્બન ઉપર અટેક કરશે, એના ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને બંધ બનાવશે. અને એના ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને જો એ બંધ બનાવે તો સંયોજન આ રીતે આવશે. અહીંયા પાઈ બોન્ડ, અહીંયા પાઈ બોન્ડ, અહીંયા બંધના ઇલેક્ટ્રોન પાછા ગયેલા, એરોમેટિસિટી પાછી મળી ગઈ. અહીંયા ઓક્સિજન, અહીંયા સોડિયમ અને આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન જોડાઈ ગયો અને 2 કોણ છે? ક્લોરીન જોડાયેલા છે. તો આવું એક મધ્યવર્તી સંયોજન આપણને મળે છે. મધ્યવર્તી સંયોજન છે તો આને અહીંયા આખું સમગ્ર બોક્સમાં મૂકી દઈએ. તો એ પ્રમાણે આખું એક સંયોજન બનશે. એ સંયોજનને આપણે અહીંયા દર્શાવ્યું છે. અહીંયા છે ONA અને અહીંયા છે CHCl2. ત્યાર પછી આમાં જલીય NaOH એડ કરેલો છે તો 2 મોલ NaOH ફરી આગળ પ્રક્રિયા આપશે. ફરી આગળ 2 મોલ NaOH વડે પ્રક્રિયા થાય તો ફરી વિસ્થાપન પ્રક્રિયામાં 2 ક્લોરીન અહીંયાથી રિમૂવ કરશે અને 2 OH માઇનસ દાખલ થશે તો -2 NaCl. તો અહીંયા આવશે -2 NaCl અહીંયાથી આવી જશે. હવે ઘટના શું બને? 2 ક્લોરીન જગ્યાએ 2 હાઇડ્રોક્સિલ સમૂહ આવી જશે. ONA અને અહીંયા CH અને આ બંને કાર્બનની ક્લોરીનની જગ્યાએ કોણ આવ્યો? હાઇડ્રોક્સિલ સમૂહ. તો આ જે સંયોજન મળ્યું એ પણ કેવું છે? અસ્થાયી. તો મતલબ આને જો હું અહીંયાથી હટાવી દઉં તો પણ ચાલી જશે. આ અસ્થાયી સંયોજન બની ગયું આ રીતનું. તો એ શું કરશે? તરત જ પાણીનું અણુ ગુમાવશે, કારણ એક કાર્બન ઉપર એકથી વધુ હાઇડ્રોક્સિલ સમૂહ સ્થાયી રહી શકતો નથી. તો તરત જ એ પાણીનું અણુ અહીંયાથી દૂર કરશે અને પાણીનું અણુ દૂર કરશે તો રહ્યું શું? તમે જોઈ શકો છો. જુઓ અહીંયા કોણ છે? ખાલી CH. તો CH અને O બાકી રહ્યું. તો જે સંયોજન મળ્યું એ આ રીતે બનાવે છે C6H4ONA અને અહીંયા આવી ગયો CHO અને ત્યાર પછી આમાં HCl ઉમેરી દેવામાં આવે. જેવો HCl ઉમેરશો NaCl અહીંયાથી રિમૂવ થશે, Na+Cl- અને અહીંયાથી H+ આયન એના ઉપર જશે એટલે પ્રોડક્ટ બનાવશે C6H4OH CHO જેને આપણે નામ આપ્યું છે સેલિસાલ્ડીહાઇડ. તો તમે જોઈ શકો છો આખી સમગ્ર પ્રક્રિયા આ રીતની થતી હોય. જ્યારે આપણી બુકમાં સીધું 2 સ્ટેપ રિએક્શન પૂરી કરી નાખીએ એ જ પ્રક્રિયા આખી આ રીતની છે એટલે ધ્યાન રાખજો. તો અહીંયા જે સંયોજન બને છે એ સંયોજન આપણી પાસે ડાયરેક્ટ પ્રોડક્ટ બતાવી છે OHCHO સેલિસાલ્ડીહાઇડ, જેમાં તમે જોઈ શકો છો કે એક હાઇડ્રોક્સિલ ગ્રુપ ફિનોલ સાથે જો ફિનોલિક બનાવે અને એક CHO એટલે એ માટે નામ આપ્યું છે ને ફિનોલિક આલ્ડીહાઇડની બનાવટ. પણ જે એકચ્યુઅલી પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનો આપણો જે ક્વેશ્ચન છે મેઇન આ છે. ઇલેક્ટ્રોફાઇલ તરીકે પ્રક્રિયામાં કોણ કામ કરતો હોય? તો ડાયક્લોરો કાર્બન એક ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરતો હોય. અને આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની આ મિકેનિઝમ મેં સમજાવી છે. મિકેનિઝમ આખી પ્રક્રિયા માટે આ રીતની થતી હોય, જેમાંથી 1 બાય 1 ક્રમિક રીતે આ રીતે પ્રોસેસ થાય છે અને પછી છેલ્લે જ સેલિસાલ્ડીહાઇડ. હવે ક્વેશ્ચન બીજો પણ અહીંયાથી પૂછે છે કે રિમર-ટીમાન પ્રક્રિયામાં તમે NaOH અથવા KOH તો વાપરી શકશો, એ તો છૂટ છે, બેમાંથી કોઈ પણ બેઝનું જલીય દ્રાવણ, બરાબર. પણ જે CHCl3 લીધો છે એની જગ્યાએ જો CCl4 લેવામાં, ક્વેશ્ચન આ રીતનો પૂછે. રિમર-ટીમાન પ્રક્રિયામાં ક્લોરોફોર્મના બદલે જો કાર્બન ટેટ્રાક્લોરાઇડ લેવામાં આવે તો મુખ્ય નિપજ કઈ મળે? તો હવે એ તમારે ધ્યાન રાખવાનું. એમાં શું થશે તમે જુઓ, ક્લોરોફોર્મ હતો તો અહીંયા ક્લોરીન કેટલા જોડાયા? 2. કાર્બન ટેટ્રાક્લોરાઇડ જો વાપરેલો હશે તો અહીંયાથી એક ક્લોરીન દૂર થશે. એક ક્લોરીન દૂર થશે એટલે ટ્રાયક્લોરોકાર્બન બનશે. એ ટ્રાયક્લોરોકાર્બન અહીંયા અટેક કરશે તો અહીંયા Cl3 આવશે, અહીંયા 3 ક્લોરીન આવી જશે. 3 ક્લોરીન આવશે તો 3 OH જોડાશે, 3 OH જોડાશે તો એક H2 દૂર કરીને COH બનાવી દે. તો મતલબ આગળની જે પ્રક્રિયા આપેલી એની જ નિપજ બની જાય, મતલબ સેલિસિલિક એસિડ બનાવે. તો એ ક્વેશ્ચન નોંધ કરી રાખજો. રિમર-ટીમાન પ્રક્રિયામાં જો ક્લોરોફોર્મના બદલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 લેવામાં આવે તો મુખ્ય નિપજ સેલિસાલ્ડીહાઇડના બદલે સેલિસિલિક એસિડ બનાવી શકે છે.
તો આ આપણી પાસે બીજો એક મોસ્ટ એમ્બી ક્વેશ્ચન કહી શકાય ને. આ રીતના બધા 5 ક્વેશ્ચન આજની થિયરીના બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ગમે ત્યાંથી ક્વેશ્ચન તમારો પૂછી શકે છે. એટલે આજે બધી 5 જે પ્રક્રિયાઓ આપેલી છે બધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઈથર સંયોજનોના ગુણધર્મો, એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને એની પ્રક્રિયાઓ કઈ રીતે આપેલી છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.